નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બોર્ડ ઉપર જોઈને તમે આઈડિયા આવી જ ગયો છે કે આજે આપણે સ્ટાન્ડર્ડ 7 યુનિટ 1 એમ આઈ લોસ્ટ એની અંદર આગળની છઠ્ઠી એક્ટિવિટી જોઈશું. છઠ્ઠી એક્ટિવિટી કે જે છે ફ્રોમ કેડી ટુ રોડ વાયા લક્ષ્મી. હવે આ શબ્દ કેડી તમે જાણતા હશો. આ જે શબ્દ છે તે મોટા ભાગે ગામડાના લોકો હશે તે આ શબ્દથી પરિચિત હશે. ગામની અંદર જે નાના નાના રસ્તાઓ હોય, નાની નાની જે ગલીઓ હોય, તેને કહેવામાં આવે છે કેડી અથવા તો નેરિયું. આ રીતના શબ્દ પ્રયોગ થતા હોય છે. અને એ જ રીતના જો શહેરમાં વાત કરીએ તો તેને શું કહેવામાં આવે છે? રોડ અથવા તો રસ્તો. આ જે વસ્તુ છે તે નાના એકમ પર હોય છે, જ્યારે રોડ અને રસ્તા તે મોટા એકમ પર હોય છે. એટલે કે રોડ અને રસ્તા તે ગામ અને શહેરને જોડે છે. કેડી યાની કે નેરી અથવા તો સાંકડો રસ્તો તે ગામની અંદર, ખેતરની અંદર અથવા તો જંગલની અંદર જતા હોય ત્યારે આ બધા શબ્દોનો યુઝ થતો હોય છે. આ પ્રકારના શબ્દનો ઉપયોગ થતો હોય છે. અને જ્યારે રોડ અને રસ્તા તે જોઈએ તો તે શહેરની અંદર તે શબ્દનો પ્રયોગ થતો હોય છે. વિદ્યાર્થી મિત્રો, ચોપડીની અંદર ધ્યાન આપજો. જોઈએ એક્ટિવિટી 6. ફૈઝાન ઇઝ અ વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર. ફૈઝાન નામનો છોકરો છે તે વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર છે. વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર યાની કે વન્ય પ્રાણીઓનો ફોટો પાડનાર વ્યક્તિ. નેક્સ્ટ, હી ઇઝ ફ્રોમ તમિલનાડુ. અને ફૈઝાન ક્યાંનો છે, ક્યાંનું વ્યક્તિત્વ તે ધરાવે છે? તો તે તમિલનાડુનો છે. લાસ્ટ વીક જો વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ તે ભૂતકાળ સૂચક શબ્દ છે. લાસ્ટ ભૂતકાળ સૂચક શબ્દ છે. લાસ્ટ વીક ગયા અઠવાડિયે he went to ગીર ફોરેસ્ટ. જો વિદ્યાર્થી મિત્રો, ગો એટલે જવું. આ ક્રિયાપદનું મૂળ રૂપ છે. went એટલે ગયો. આ છે ભૂતકાળનું રૂપ. જ્યારે કોઈ પણ પ્રકારની વાર્તા રજૂ કરવામાં આવતી હોય ત્યારે તે મોટા ભાગે ભૂતકાળની અંદર જ હોય છે. ક્લિયર? ગયા અઠવાડિયે ફૈઝાન ક્યાં ગયો? ગીર ફોરેસ્ટ. ફોરેસ્ટ એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? જંગલ. તે ગીરના જંગલમાં ગયો. કોણ ગયો વિદ્યાર્થી મિત્રો? ફૈઝાન ગીરના જંગલમાં ગયો. ક્યારે ગયો? ગયા અઠવાડિયે. ઓકે. ફૈઝાન પોતે વ્યવસાય શું છે? ફોટોગ્રાફર. ફૈઝાન ક્યાંનો છે? તો તમિલનાડુ. આ જ બધા ગુજરાતી વાક્યો બોલું છું તે એક વાર્તા સ્વરૂપે તે યાદ રાખજો. જે રીતના પિક્ચર જુઓ છો અને 3 કલાકની જે વાર્તા તમે મગજમાં યાદ રાખો છો તે રીતના આ વસ્તુ પણ તમે યાદ રાખજો. Then he lost his way. લોસ્ટ એટલે
ગુમાવવું થાય, પરંતુ અહીંયા સંદર્ભ થશે ભૂલું પડવું. નેક્સ્ટ વે યાની કે માર્ગ અથવા તો રસ્તો. ત્યાં ગીરના જંગલમાં ફૈઝાન કે જે વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર છે તે રસ્તો ભૂલી ગયો, જંગલમાં તે ભૂલો પડ્યો, તે પોતાનો રસ્તો તે ભૂલી ગયો. હી આસ્ક્ડ લક્ષ્મી, અને તેને લક્ષ્મીને પૂછ્યું. હવે લક્ષ્મી કોણ છે? અ ગર્લ ફ્રોમ ગીર નેશનલ પાર્ક, અથવા તો અ ગર્લ ફ્રોમ ગીર પ્રદેશની એક છોકરી છે કે જેને ફૈઝાને શું પૂછ્યું? મદદ માટે કહ્યું. તેને મદદ માટે કહ્યું કે લક્ષ્મી તું મારી મદદ કર. આસ્ક એટલે કહેવું, તેને મદદ માટે કહ્યું. લક્ષ્મી ક્યાંની છોકરી છે? ગીર પ્રદેશની. ફૈઝાન તે ફોટોગ્રાફર છે. લક્ષ્મી ગીર પ્રદેશની છોકરી છે. બે કેરેક્ટર થાય છે, એક ફૈઝાન અને બીજી લક્ષ્મી. લક્ષ્મી એ ગીર પ્રદેશની એક છોકરી છે. લક્ષ્મી ઇઝ ઇન સ્ટાન્ડર્ડ 7, અને લક્ષ્મી કયા ધોરણમાં અભ્યાસ કરે છે? તો તે પોતે 7મા ધોરણમાં અભ્યાસ કરે છે. શી વોઝ નોટ એબલ ટુ સ્પીક ઇંગ્લિશ પ્રોપરલી, અને લક્ષ્મી નામની છોકરી છે તે અંગ્રેજી યોગ્ય રીતે બોલવા માટે સક્ષમ નથી. એબલ એટલે સક્ષમ હોવું. પ્રોપર એટલે યોગ્ય રીતે અંગ્રેજી બોલવા માટે લક્ષ્મી સક્ષમ નથી. કારણ શું છે? કે તે ગીરના અંતરિયાળ પ્રદેશોમાં રહે છે, ગીરના જંગલીય પ્રદેશમાં તે રહે છે. અને એની ઓપોઝિટ સાઈડ જોઈએ, વિરુદ્ધ સાઈડમાં જોઈએ તો ફૈઝાન તે તમિલનાડુનો છે, મતલબ કે તે ગુજરાતી સમજી શકશે નહીં, તે ફ્લુઅન્ટ ઇંગ્લિશ બોલી શકે છે અને અંગ્રેજી સમજી શકે છે. ઓન ધ અધર સાઈડ, અને બીજી બાજુ જોઈએ તો ફૈઝાન વોઝ નોટ એબલ ટુ અન્ડરસ્ટેન્ડ ગુજરાતી. એક તરફ જોઈએ તો લક્ષ્મી યોગ્ય રીતે અંગ્રેજી બોલી શકતી નથી, જ્યારે ફૈઝાન તે યોગ્ય રીતે ગુજરાતી સમજી શકતો નથી. એક ઇંગ્લિશ વાળું છે અને બીજું ગુજરાતી વાળું છે. વોઝ લક્ષ્મી એબલ ટુ હેલ્પ હિમ? શું લક્ષ્મી ફૈઝાનને મદદ કરવા માટે સક્ષમ નીવડી હતી? શું લક્ષ્મી ફૈઝાનને મદદ કરવા માટે સક્ષમ નીવડી હતી? લેટ્સ સી, ચાલો જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આટલા સ્પેલિંગ જોઈ લેજો. નોટ ડાઉન કર્યા જેવું હોય તો નોટની અંદર નોંધી દેજો. આગળ જોઈએ. લાસ્ટ પીરિયડમાં કહ્યું હતું જે ડબલ ડોટ હોય છે તેને સે કહેવામાં આવે છે. સે એટલે કહેવું. ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો તમારા ટેક્સ્ટ બુક ની અંદર. ફૈઝાને કહ્યું, હે એક્સક્યુઝ મી. લક્ષ્મી સેઝ એક્યુઝ. વોટ એક્યુઝ? હવે આ જંગલ પ્રદેશની, ગીર પ્રદેશની છોકરી લક્ષ્મી છે તો તે ફૈઝાને બોલેલા ઇંગ્લિશ શબ્દને સમજી શકતી નથી. સ્ટોરીમાં બે કેરેક્ટર છે, યાદ રાખજો. એક ફૈઝાન કે જે વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર છે અને બીજી છે લક્ષ્મી, તે ગીર પ્રદેશની છે, જંગલી પ્રદેશમાં રહે છે, માટે તે અંગ્રેજી યોગ્ય રીતે બોલી શકતી નથી. જ્યારે ફૈઝાન પોતે તમિલનાડુનો છે,
તે ઇંગ્લિશ બોલી શકે છે, સમજી શકે છે, પરંતુ ગુજરાતી તે એટલું બધું સમજી શકતો નથી. અને આ ફૈઝાન તે લક્ષ્મીની મદદ માંગે છે. શાના માટે? કે ફૈઝાન ગીરના જંગલોની અંદર રસ્તો ભૂલો પડે છે. અને લક્ષ્મી કયા ધોરણમાં ભણે છે? લક્ષ્મી કે જે 7મા ધોરણમાં અભ્યાસ કરે છે. ફૈઝાન સેઝ આઈ લોસ્ટ માય વે. ફૈઝાને લક્ષ્મીને કહ્યું કે હું મારો માર્ગ, હું મારો રસ્તો ભૂલી ગયો છું. આઈ વોન્ટ ટુ ગો આઉટ ફ્રોમ ધીસ જંગલ. અને હું આ જંગલમાંથી આઉટ યાની કે બહાર જવા ઈચ્છું છું. ઇન એટલે અંદર, આઉટ એટલે બહાર. આ શું છે? આ ઓપોઝિટ છે. ઓપોઝિટ યાની કે વિરુદ્ધ. ઇન, આઉટ. લક્ષ્મી સેઝ ગો આઉટ, બહાર જવું. વાય કમ ઇન જંગલ? જો બહાર જ જવું તો જંગલમાં આવ્યો શું લેવા? ફૈઝાન સે આઈ ડુ નોટ નો ધ રોડ. જોજો વિદ્યાર્થી મિત્રો, ફૈઝાન સેઝ આઈ ડોન્ટ નો ધ રોડ. હું રોડને જાણતો નથી, અથવા તો હું રોડ પારખી શકતો નથી, હું મારો માર્ગ શોધી શકતો નથી. હવે નો જોઈએ તો પ્રોનાઉન્સ સરખો છે, પરંતુ આ જે નો છે તેનો મતલબ થશે જાણવું, અને આ નો નો એટલે નહીં, તે નકારના સંદર્ભમાં વપરાય છે. લક્ષ્મી સેઝ રોડ નોટ ઇન જંગલ. જંગલની અંદર રોડ હોતા નથી. રોડ કોને કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો? જે સિમેન્ટ, કોન્ક્રીટ, આરસીસી ના બનેલા હોય, ડામરના બનેલા હોય તેને રોડ કહેવામાં આવે છે. અને જંગલમાં આ રીતના કોઈ જ પ્રકારના રોડ હોતા નથી. કેડી વોક ઓન ધ કેડી. કેડી તું, કેડી યાની કે નાનકડું નેરિયું હોય કે જે પગદંડી એક વ્યક્તિ ચાલી જઈ શકે તે રીતનો માર્ગ હોય, તે રસ્તે તું ચાલ્યો જા. ફૈઝાન સેઝ ઓકે, સારું, બરાબર. આઈ વિલ વોક ઓન ધ કેડી. હું કેડી ઉપર ચાલીશ. બટ વિચ? પરંતુ કઈ કેડી ઉપર? વોટ્સ યોર નેમ? તારું નામ શું છે? લક્ષ્મી સેઝ લક્ષ્મી. માય નેમ લક્ષ્મી. આ રીતનું દેશી ગુજરાતી બોલે છે, કારણ કે આ તે જંગલીય પ્રદેશની, ગીર પ્રદેશની છોકરી છે, માટે તે સાદી ભાષામાં પોતાનું નામ બોલે છે. લક્ષ્મી, મારું નામ શું છે? લક્ષ્મી છે. ફૈઝાન સેઝ લક્ષ્મી. બરાબર, તારું નામ લક્ષ્મી છે. ઓન વિચ કેડી? કઈ કેડી ઉપર હું ચાલું? હિયર આર 3 વેઝ. અહીંયા તો કેટલા માર્ગો છે? કેટલી કેડીઓ છે? 3 કેડી છે. લક્ષ્મી સેઝ ગો ફ્રોમ ધેર. તું ત્યાંથી જા. બાય ધેટ ભૂતિયો વડ. પેલો જે ભૂતિયો વડ આવે છે એ કેડી તરફ તું આગળ ચાલે જા. ફૈઝાન ટેકિંગ નોટ્સ. ફૈઝાન પોતાની ડાયરીની અંદર આ બધી નોંધ કરતો રહે છે. ઓકે, ધેટ ભૂતિયો બનિયન ટ્રી એન્ડ ધેટ. પેલું જે ભૂતિયો બનિયન ટ્રી યાની કે જે પેલું વડનું વૃક્ષ છે ત્યાં સુધી, અને ત્યારબાદ ક્યાં જવાનું? લક્ષ્મી સેઝ આફ્ટર ક્રોસિંગ વાંકલો. આફ્ટર ક્રોસિંગ વાંકડો. તું જે વાંકલો આગળ આવે છે તે ક્રોસ કરે ત્યારબાદ યુ સી અ રૂપાલો ડુંગર. ત્યાં તને એક રૂપાળો ડુંગર જોવા મળશે. ફૈઝાન ચેકિંગ ડિક્શનરી. ફૈઝાન પોતાની ડિક્શનરી તપાસે છે, ડિક્શનરી ચેકે છે, કારણ કે આ જે ગુજરાતી દેશી શબ્દો બોલે છે તે તેના મગજમાં આવતું નથી, માટે તે પોતાની ડિક્શનરી કાઢે છે અને આ બધા શબ્દોની શોધ કરે છે. વાંકલો મીન્સ વોટ ઇઝ વાંકલો? વાંકલો મતલબ શું? લક્ષ્મી સેઝ વોટર. રનિંગ વોટર પાણી કે જે જગ્યાએથી પાણી ખડખડ વહેતું જતું હોય તે. ધેન યુ સી અ ડુંગર હિલ. અને ત્યારબાદ તને આગળ એક ડુંગરની હિલ યાની કે ટેકરી જોવા મળશે.
જો વોટર વોટર રનિંગ વોટર ગુજરાતી ભાષામાં કહીએ તો પાણી જે ખડખડ ખડખડ વહેતું પાણી હોય જંગલની અંદર તો એને કહેવામાં આવે છે ઝરણું. વિદ્યાર્થી મિત્રો, આ ધોરણ 10 ની એક કવિતાનો આ શબ્દ છે કે જે તમારા ધોરણ 7 ની અંદર વપરાયેલું છે. બ્રુક, બ્રુક એટલે ઝરણું, સ્ટ્રીમ, સ્ટ્રીમ એટલે પણ ઝરણું. Then you see a ડુંગર hill, ત્યાં તું પાણી વહેતું જોઈશ ત્યારબાદ તને એક સુંદર હિલ, હિલ યાની કે એક ટેકરી જોવા મળશે. ફૈઝાન, યા, બરાબર. What next? ત્યારબાદ શું? લક્ષ્મી says climb up that hill, તે ટેકરી ઉપર તું ચઢી જજે. There કાતલ માનું થેપન, ત્યાં કાતલ માનું થેપન આવેલું હશે. કાતલ માનું that means કે કાળકા માનું કે એ રીતનું. થેપન, ફૈઝાન says થેપન. થેપન એટલે મંદિર. આ દેશી ગામડાનો શબ્દ યુઝ કરેલો છે લક્ષ્મીએ, એને કહેવાય ટેમ્પલ. ટેમ્પલ એટલે કે મંદિર. ફૈઝાન સેઝ થેપન, લક્ષ્મી સેઝ યસ યસ થેપન, ટેમ્પલ. હા હા, થેપન, થેપન એટલે કે ટેમ્પલ. ક્લાઇમ્બ ડાઉન ફ્રોમ ધેર, અને ત્યાંથી તું નીચે ઉતરી જજે. ગો ટુ ધ ઉગમણે, ચલો વિદ્યાર્થી મિત્રો આનો જવાબ આપજો. ઉગમણે એટલે શું થશે? મેં સૌ પ્રથમ એક્ટિવિટી શરૂ કરી ત્યારે જ ચર્ચા કરી કે આની અંદર મોટા ભાગના ગ્રામ્ય શબ્દોનો ઉપયોગ થયેલો છે, કારણ કે આ ગીર પ્રદેશનો જે વિસ્તાર છે ત્યાંની આ વાત કરેલી છે. અને આ સંવાદ કોની કોની વચ્ચેનો છે? લક્ષ્મી અને ફૈઝાન વચ્ચેનો. અને લક્ષ્મી મોટા ભાગના સંવાદ બોલે છે અને જે ગુજરાતી પોતાની દેશી ભાષામાં બોલતી હોય છે. ઉગમણે એટલે શું થશે? ગામડાના જે વિદ્યાર્થી હોય એમને ખ્યાલ આવશે. ઉગમણે અને આથમણે. ઉગમણે યાની કે પૂર્વ દિશા, ધ ઈસ્ટ, અને આથમણે એટલે કે પશ્ચિમ દિશા. ઉગમણે ધેટ મીન્સ કે જે દિશામાં સૂર્ય ઉગતો હોય તે ઉગમણે, અને આથમણે, આથમણે એટલે કે જે દિશામાં સૂર્ય અસ્ત થતો હોય તે આથમણે. લક્ષ્મી સેઝ ઉગમણે sun comes in the sky. સૂર્ય જે દિશામાંથી ઉગે છે તેને કહેવામાં આવે છે ઉગમણે. ફૈઝાન says yes, you mean the east. તો કહે છે કે તે પૂર્વ દિશા. લક્ષ્મી says yes, the east. yes, the east. હા, ઉગમણે એટલે કે પૂર્વ દિશા. નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો, જો ચિત્ર આપેલું છે, આપણે આગળની એક્ટિવિટીમાં સમજાવ્યું હતું તે રીતના તેને નેસ અથવા તો કુબા કહેવામાં આવે છે. જંગલીય પ્રદેશમાં સિમેન્ટ કોન્ક્રીટના મકાન હોતા નથી, ઈંટોના આરસીસીના મકાન હોતા નથી. ત્યાં શું હોય છે? વાંસ એટલે કે બંબુ અને જે ઘાસ હોય, ઘાસના પૂડામાંથી એક ગોળાકાર તંબુ તૈયાર કરેલું હોય છે, તેને કહેવામાં આવે છે કુબા અથવા તો નેસ. ચલો ચિત્ર નીચે વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો. ફૈઝાન સે there are દોહ્યુ તલાવ, ask for અઈમાનો નેસ. સોરી, અહીંયા ફૈઝાન આપેલું છે, ફૈઝાન નહીં આવે પરંતુ લક્ષ્મી આવશે. લક્ષ્મી સેઝ there see, ત્યાં તું જોઈ શકીશ. શું જોઈ શકીશ? દોહ્યુ તલાવ. ત્યાં તને એક દોહ્યુ તળાવ, આ ટેકરી પરથી તું ઉતરીશ અને આ મંદિર તરફથી નીચે જઈશ ત્યારે તને એક દોઢિયું અથવા તો દોહ્યુ તળાવ તને જોવા મળશે. અને ત્યારબાદ ત્યાં જઈને તારે પૂછવાનું આસ્ક ફોર અઈમાનો નેસ. અઈમાનો નેસ નામના વિસ્તાર તરફ તારે જવાનું. ફૈઝાન સેઝ તલાવ મીન્સ, ગુજરાતી શબ્દ છે વિદ્યાર્થી મિત્રો, તલાવ મીન્સ તળાવ. તલાવ મીન્સ pond, તળાવ. વોટ ઇઝ ધ અઈમાનો નેસ? ફૈઝાને કહ્યું કે આ અઈમાનો નેસ શું છે? લક્ષ્મી સેઝ વી લીવ ઇન કુબા.
લક્ષ્મી ક્યાં રહે છે? કુબાની અંદર રહે છે. મેની કુબાસ ધેર, અને ત્યાં ઘણા બધા કુબા છે. અહીંયા જે ચિત્રમાં જે રીતનું ઝૂંપડું બતાવ્યું છે તેને કુબા કહેવામાં આવે છે. અને તે 1 2 3 4 જે વિસ્તારની અંદર જેટલા ઘર આવેલા હોય તે જે આખો સમૂહ હોય તેને નેસ કહેવામાં આવે છે. ફૈઝાન સેઝ યુ લીવ ઇન ધ જંગલ, તમે લોકો જંગલમાં રહો છો. આ રીતનું આશ્ચર્યકારક વાક્ય ફૈઝાનના સ્વરેથી બહાર નીકળે છે. આરન્ટ યુ અફ્રેડ ઓફ ધ લાયન, તમે લોકોને લાયન ની ડર લાગતી નથી, બીક લાગતી નથી? અફ્રેડ ઓફ, નાથી ડરવું અથવા તો નાથી બીવાવું. તમને લોકોને સિંહથી ડર લાગતો નથી? લક્ષ્મી સે સાવજ, સાવજ આર અવર દેવતા. સાવજ સિંહથી અમને ડર લાગે? ના, સિંહ તો અમારા શું છે? દેવતા છે. દેવતા યાની કે અમારા ભગવાન છે. વી લવ સાવજ, અમે લોકો સાવજને, સિંહને પ્રેમ કરીએ છીએ. એન્ડ સાવજ લવ્સ અસ, અને સાવજ પણ સામે અમને પ્રેમ કરે છે. વી લીવ ટુગેધર, અમે લોકો એક સાથે રહીએ છીએ. અમે એક સાથે રહીએ છીએ. સમટાઈમ્સ વી ફાઇટિંગ, અમુક સમયે સિંહ અને અમે લોકો સાથે મસ્તી કરીએ છીએ. બટ ઇટ ઇઝ ઓકે, પરંતુ તે મસ્તી કેવી હોય છે? સાદગી ભરી હોય છે. તે હિંસક મસ્તી હોતી નથી. જે રીતના અહીંયા આપણે બિલાડી અને કૂતરા સાથે મસ્તી કરીએ છીએ તે રીતના તે લોકો ત્યાં રોજબરોજ આ રીતના પ્રાણી સાથે, સાવજ સાથે, સિંહ સાથે મસ્તી કરતા હોય છે. મતલબ કે તેમના માટે એ પ્રાણી કેવું છે? પાલતુ છે. તે તેમની ઉપર હિંસા કરતું નથી, આક્રમણ કરતું નથી. ફૈઝાન સેઝ કેન યુ ટેક મી ટુ યોર હોમ. અહીંયા જોજો વિદ્યાર્થી મિત્રો, એક નવો શબ્દ છે. ટેક, લઈ જવું. આ ક્રિયાપદનું મૂળ રૂપ છે. આ છે ભૂતકાળનું રૂપ. હાઉસ, હોમ, એબોર્ડ. આ એ બોડી નથી, એ બોડી નથી. ધીસ ઇઝ પ્રોનાઉન્સ એઝ અબોર્ડ. અબોર્ડ યાની કે રહેઠાણ, નિવાસ સ્થાન. 3 શબ્દ વિદ્યાર્થી મિત્ર યાદ રાખજો: હોમ, હાઉસ એન્ડ એબોર્ડ. કેન યુ ટેક મી ટુ યોર હાઉસ, તું મને તારા ઘરે લઈ જઈશ? આ રીતનું ફૈઝાને લક્ષ્મીને કહ્યું. લક્ષ્મી સેઝ હા હા ચમ નહીં, હા હા ચમ નહીં, હું તને મારા ઘરે લઈ જઈશ. હાલને મારી હંગાત હેડ ને. ઓહ વેલકમ, લેટ્સ ગો. અરે હા, પધારો, ચલો મારા ઘરે. માય મા બાપ પ્યોર ગામડાનો પ્યોર શબ્દ મા અને બાપ, કે જે બોલો તો એની અંદર પ્રેમ ભરેલો છે. મા બાપ, બરોબર. આ શબ્દ બોલો તો એની અંદર અતૂટ પ્રેમ રહેલો છે. આ છે આપણી માતૃભાષા. જ્યારે ઇંગ્લિશની અંદર મોમ, ડેડ, કે જે શબ્દ બોલીએ તો મોઢું જ પહેલું તો કેવું થઈ જતું હોય, તો ફિક્કું પડી જતું હશે. જે રીતના મોમ, ડેડ, આ રીતના શબ્દ બોલીએ તો આપણે મોઢાના એક્સપ્રેશન જ પેલા તો બગડી જતા હોય છે. જ્યારે આ આપણો ગુજરાતી શબ્દ મારા મા, મારા બાપ, તમે આ રીતના બોલો તો મોઢા ઉપર એક પ્રકારની તાજગી આવે છે, સ્મિત આવે છે, ગર્વ પેદા થાય છે. માય મા બાપ વિલ બી હેપી, મારા મા બાપ, મારા મમ્મી પપ્પા તને જોઈને ખુશ થશે. ફૈઝાન વેન્ટ ટુ હર હોમ, અને ફૈઝાન લક્ષ્મીના ઘરે ગયો. હી ટોક વિથ ધ પીપલ ઓફ નેશ, અને ત્યાં એના ઘરે ગયા બાદ ફૈઝાને
નેસ પ્રદેશમાં રહેતા નેસ વિસ્તારમાં રહેતા લોકો સાથે વાતચીત કરી. નેક્સ્ટ ડે, અહીંયા યાદ રાખજો, નેક્સ્ટ ડે બીજા દિવસે, એટલે આ કયો કાળ કહેવાશે? ભવિષ્યકાળ. અને બીજા દિવસે નેક્સ્ટ ડે લક્ષ્મી's father helped him to catch the bus from જુનાગઢ. અને બીજા દિવસ લક્ષ્મીના પિતાએ ફૈઝાનને જુનાગઢની બસ પકડવા માટે, ધેટ મીન્સ કે જુનાગઢની બસમાં બેસાડવા માટે મદદ કરી. ધેટ મીન્સ કે છેલ્લા અંતે બીજા દિવસે લક્ષ્મીના પિતાજી તેને જુનાગઢની બસમાં બેસાડીને આપ્યા. ફૈઝાન થેન્ક્ડ હિમ, અને ફૈઝાને લક્ષ્મીના પિતાજીનો આભાર માન્યો. એન્ડ સ્ટાર્ટેડ હિઝ રિટર્ન જર્ની, અને ત્યારબાદ તે પોતાની વળતી મુસાફરી, ધેટ મીન્સ કે વળતી મુસાફરી, ઘરે જવાની તેની મુસાફરી શરૂ કરી. આ હતી એક્ટિવિટી 6 ફ્રોમ કેડી ટુ રોડ વાયા લક્ષ્મી, કે જે ફૈઝાન કેડી યાની કે જે ગીર પ્રદેશના જંગલોમાં ભૂલો પડ્યો હતો ત્યાંથી તે ફરી પાછો રોડ સુધી પહોંચ્યો. કોના દ્વારા? લક્ષ્મી નામની છોકરીની મદદ દ્વારા તે જંગલમાંથી શહેર સુધી પાછો ફર્યો. આ હતી લક્ષ્મી અને ફૈઝાન વિશેની એક વાર્તા. જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો, અને જે જરૂરી લાગે તે સ્પેલિંગો તમે નોટ કરતા રહેજો. आज एक्टिविटीમાં વિદ્યાર્થીઓ આગળ જોઈએ ક્વેશ્ચન આન્સર. વેર ઇઝ ફૈઝાન ફ્રોમ? ફૈઝાન ક્યાંનો છે? તો એક્ટિવિટી શરૂ કરી ત્યારે ગુજરાતી તમને કહ્યું હતું કે તમે ધ્યાન રાખજો, એક વાર્તા સ્વરૂપે. તો તમે જો સાંભળ્યું હોય, ધ્યાન આપ્યું હોય, તો તમને ખ્યાલ આવશે કે ફૈઝાન ક્યાંનો હતો. તો ફૈઝાન તમિલનાડુનો હતો. તો ફૈઝાન ઇઝ ફ્રોમ તમિલનાડુ. હવે વિદ્યાર્થી મિત્રો, કયા કાળમાં પૂછ્યું છે, કયા શબ્દોનો ઉપયોગ કરીને પૂછ્યું છે, તો તમારે એ રીતનો જવાબ આપવાનો રહેશે. તમને એમ પૂછવામાં આવે તમારી સ્કૂલનું નામ શું છે, તમારી શાળાનું નામ શું છે, પાછળ છ આવ્યો છે, તો તમારા જવાબમાં પણ છે આવો જરૂરી છે. તો તમે એમ કહેશો કે મારી સ્કૂલનું નામ સેન્ટ ઝેવિયર્સ છે, પછી તમે એમ નહીં કહો કે મારી શાળાનું નામ સેન્ટ ઝેવિયર્સ હતું. બરોબર? આ રીતનું તમે કહેશો નહીં. ઓકે, હવે તમે છઠ્ઠા ધોરણમાં આવ્યા તો તમને એમ પૂછવામાં આવે કે વિદ્યાર્થી મિત્રો, પાંચમા ધોરણના વર્ગ શિક્ષકનું નામ શું હતું? કારણ કે એ વસ્તુ વીતી ચૂકી છે, ધોરણ 5 તમારું વીતી ચૂક્યું છે. તો હતો, હતી, હતા શબ્દનો ઉપયોગ થશે, ભૂતકાળનો ઉપયોગ થશે. ત્યારે તમે જવાબમાં એમ કહેશો કે ધોરણ 5ના વર્ગ શિક્ષક કલ્પનાબેન હતા. ત્યારે હતા કહેશો, ત્યારે છે કહેશો નહીં. ધોરણ 5ના વર્ગ શિક્ષક કલ્પનાબેન છે એમ તમે કહેશો નહીં. આ હતી ગયા વર્ષની વાત, માટે હતો, હતી, હતા શબ્દ વપરાશે. નેક્સ્ટ, કેન લક્ષ્મી ટોક ઇન ઇંગ્લિશ? લક્ષ્મી ઇંગ્લિશમાં વાત કરી શકતી હતી. ફ્લુએન્ટલી 100% તે બોલી શકતી ન હતી ઇંગ્લિશની અંદર, પરંતુ કાચું પાતળું તે 5-7% જેટલું બોલી શકતી હતી. ઓકે, એટલે આનો જવાબ તમે યસમાં પણ આપી શકો છો, નોમાં પણ આપી શકો છો. એ જ રીતના ડીડ ફૈઝાન સ્પીક ગુજરાતી? ફૈઝાન ગુજરાતી બોલી શકતો હતો? હા, તે 100% ગુજરાતી, સોરી 100% ઇંગ્લિશ બોલતો હતો, પરંતુ થોડું તે આછું પાતળું 2-5% પણ ગુજરાતી બોલી શકતો હતો. તો આ પણ તમે યસ અને નોમાં જવાબ આપી શકો છો, બંને વેલિડ છે. વોટ વોઝ ધ નેમ ઓફ ધ પોન્ડ? પોન્ડ યાની કે તળાવ, તે સરોવરનું નામ શું હતું? અહીંયા વિદ્યાર્થી મિત્રો લખેલું હતું કે તે તળાવનું નામ શું હતું? તો દોહિયું તળાવ, પોન્ડ. ડીડ ફૈઝાન વિઝિટ લક્ષ્મીઝ હાઉસ? ફૈઝાને લક્ષ્મીના ઘરની મુલાકાત લીધી હતી? ફૈઝાને લક્ષ્મીના ઘરની મુલાકાત લીધી હતી? તો આનો જવાબ આવશે યસ. ફૈઝાન visited લક્ષ્મી's house. હવે પ્રશ્નની અંદર વિઝિટ લખેલું છે, પ્રશ્નની અંદર વિઝિટ લખેલું છે અને અહીંયા જવાબની અંદર મેં વિઝિટેડ કેમ લીધું એ વિદ્યાર્થી મિત્રો આગળ હું તમને ટેન્સની અંદર સમજાવીશ કે પ્રશ્નમાં મૂળ રૂપ હતું તો ભૂતકાળમાં ઈડી વાળું રૂપ મેં કેમ લીધું.
છેલ્લો પ્રશ્ન, વેર ડીડ ફૈઝાન ગો ફ્રોમ ગીર? ગીર પ્રદેશથી ફૈઝાન ક્યાં ગયો? તો ગીર પ્રદેશથી ફૈઝાન છેલ્લા ક્યાં ગયો હતો? લક્ષ્મીના પપ્પા તેને કઈ બસમાં બેસાડવા ગયા હતા? જુનાગઢની બસમાં. ફ્રોમ ગીર ફૈઝાન વેન્ટ ટુ ધ જુનાગઢ સિટી. તે જુનાગઢ સિટીમાં ગયો હતો. જોઈએ એક્ટિવિટી 7. એક્ટિવિટી 7 ની અંદર રીડ ઇન્સ્ટ્રક્શન, ખાલી સૂચનાઓને વાંચવાની જ છે. શું કરવું અને શું ન કરવું, કઈ સારી બાબત કરવી અને કઈ સારી બાબત ન કરવી. ડોન્ટ યુઝ પ્લાસ્ટિક ઇન જંગલ. જંગલમાં પ્લાસ્ટિકનો ઉપયોગ કરશો નહીં. ડોન્ટ થ્રો રબિશ હિયર એન્ડ ધેર. કચરો અહીં તહીં ફેંકશો નહીં. ડોન્ટ વોક ઇન ધ જંગલ. જંગલમાં ચાલશો નહીં. ડોન્ટ ટીઝ ધ એનિમલ. પ્રાણીઓને ટીઝ છંછેડવું, હેરાન કરવું અથવા તો પજવવું. પ્રાણીઓને છંછેડશો નહીં, પ્રાણીઓને હેરાન કરશો નહીં. પ્રોટેક્ટ ધ જંગલ. જંગલનું રક્ષણ કરો. ડોન્ટ ગીવ એની ફૂડ ટુ ધેમ. તે જંગલના પ્રાણીઓને કોઈ જ પ્રકારનો તમારો ખોરાક આપશો નહીં. ધીસ પાર્ક ઇઝ અવર નેશનલ પ્રોપર્ટી. આ જે પાર્ક છે તે આપણી રાષ્ટ્રીય પ્રોપર્ટી યાની કે રાષ્ટ્રની મિલકત છે. ટ્રીઝ આર અવર બેસ્ટ ફ્રેન્ડ. વૃક્ષો આપણા પ્રિય મિત્ર છે. એનિમલ્સ આર ઓલ્સો અવર ફ્રેન્ડ. અને પ્રાણીઓ પણ આપણા મિત્રો છે. ઓકે, એ જ રીતના એક્ટિવિટી બી નીચે આપેલી છે 7B. એની અંદર કઈ વસ્તુ સારી અને કઈ વસ્તુ ખરાબ, ઓકે, તે તમારે જાતે શોધવાની છે. જો સમજણ ના પડે તો તમારા મોટા ભાઈ બહેન અથવા તો મમ્મી પપ્પાનો સહારો લઈને તે એક્ટિવિટી પૂરી કરવી. અને ત્યારબાદ ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ્સ અબાઉટ ધ લાયન. ઓકે, એશિયાટિક લાયન્સ વિશેની જે રસપ્રદ બાબતો છે તે તમારે અંદર જોઈને એક નજર કરીને તેને યાદ રાખવાની કોશિશ કરવી. ઓકે વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે આજે જે ટોપિક ભણાયો છે તે તમને યાદ રહ્યો હશે. જરા એક્ટિવિટી લાંબી હતી, વાર્તા સ્વરૂપે હતી, માટે ઘણો સમય ગયો છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો, બોર થયા વિના, કંટાળ્યા વિના આ એક્ટિવિટી 1 વાર 2 વાર 3 વાર સમજજો. જે જગ્યાએ મારી બોલવાની સ્પીચ જરા સ્પીડમાં ગઈ હોય તો ત્યાં વિડીયો જરા પોઝ કરજો, રિવાઇન્ડ કરજો, ફરીવાર જોજો અને ત્યારબાદ આગળ વધજો. ઓકે વિદ્યાર્થી મિત્રો, આભાર.